ગીર સોમનાથના વેરાવળ બંદરની બોટની મહારાષ્ટ્રના દરિયામાં જળસમાધિ. ભીડિયા બંદરની IND GJ32mm 6655 નંબરની પદ્માણી 10 નામની બોટ મહારાષ્ટ્રના દરિયામાં ડૂબી. 18 ઓગસ્ટે ખલાસીઓ સાથે બોટ વેરાવળથી માછીમારી કરવા માટે નીકળી હતી, જે બોટે 19 ઓગસ્ટના દિવસે મહારાષ્ટ્રના દરિયામાં સમાધિ લીધી. જો કે બોટમાં સવાર ખલાસીઓને અન્ય બોટે બચાવી લીધા. બોટ ડૂબતા શ્યામજી સાકર પાંજરી નામના બોટ માલિકને 55 લાખથી વધુની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. અમરેલીના જાફરાબાદના દરિયામાં ડૂબેલા માછીમારોનો હજુ પણ નથી લાગ્યો કોઈ અત્તોપત્તો. 19 ઓગસ્ટે જાફરાબાદથી 18 નોટિકલ માઇલ દૂર 3 બોટ ડૂબી હતી, જેમાં 11 માછીમારો દરિયામાં લાપતા થયા. 22 ઓગસ્ટે લાપતા થયેલા 11 પૈકી 3 માછીમારોના મૃતદેહ મળી આવ્યા, પરંતુ હજુ પણ 8 માછીમારોની કોઈ ભાળ નથી મળી. કોસ્ટગાર્ડની ટીમ સતત લાપતા માછીમારોની શોધખોળ કરી રહી છે. જો કે ભારે પવન અને દરિયામાં ભારે કરંટને લઈ કોસ્ટગાર્ડની ટીમને સર્ચ ઓપરેશનમાં પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે. દરિયામાં ઉછળી રહેલા ઊંચા મોજાની વચ્ચે પણ કોસ્ટગાર્ડની ટીમ લાપતા થયેલા માછીમારોની શોધખોળ કરી રહી છે. ધારાસભ્ય હીરા સોલંકી પણ સતત કોસ્ટગાર્ડના અધિકારીઓના સંપર્કમાં છે.